ભારત માતા કી જય, વંદે માતરમ। મિત્રો, હું છું રામકૃષ્ણ વાસિયા, નવી ક્રાંતિ ફાઉન્ડેશન, ભાવનગર તળાજા તાલુકા પ્રમુખ। મિત્રો, 26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસની આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ। મિત્રો, 2022-23ની અંદર ભારત સરકાર દ્વારા જે સર્વ દેશની ભાવિ જનતાને ઘર ઘર તિરંગા લહેરાવવાનું ફરમાન કરવામાં આવ્યું, એ બદલ સરકારશ્રીનો આભારી છું। પણ સરકારશ્રીને એક ટકોર કરવી છે। ટકોર એવી છે કે આપશ્રીઓ જે ઘર ઘર તિરંગાનું ફરમાન આપવામાં આવ્યું છે, બરાબર, એ તો રાઈટ છે, પરંતુ એ તિરંગાની પાછળ આપણા દેશના કેટલા વડીલો, યુવાનો અને માતાઓ બહેનોએ પોતાના હાડ હોમ્યા છે, પોતાનું લોહી રેડ્યું છે। અને હાલમાં આપણા દેશના સૈનિકો રાત દિવસ એક કરીને આપણી પાછળ રાત દિવસ એક કરીને બોર્ડર ઉપર લડી રહ્યા છે, અને આપણે એ જ તિરંગાનું એવી રીતે અપમાન કરી રહ્યા છીએ કે આપણને ખુદને ખબર નથી કે આપણે કેવી રીતે અપમાન કરી રહ્યા છીએ। મિત્રો, મેં લગભગ મારા વિસ્તારની અંદર જો વાત કરું તો મેં લગભગ એટલે કહો ને 118 ગામડાની વાત કરું તો 118 ગામડાની અંદર મેં પ્રવાસ કર્યો, અને પ્રવાસ દરમિયાન મને એવું જાણવા મળ્યું કે દરેક ગામની અંદર 25 થી 30 રાષ્ટ્રધ્વજ એવી રીતના હજી ફરકે છે કે જે 2022-23માં સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવી કે હર ઘર તિરંગા, એ જ તિરંગા હજી ત્યાંથી ઉતાર્યા પણ નથી। તો સરકારને એટલી જ વિનંતી છે કે આની પાછળ કડક પગલાં લ્યો કે જેથી કરીને આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય, અને આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન આપણે ખુદ કરીશું તો પછી ઓલા પાકિસ્તાનવાળાની તો ક્યાં વાત છે। ભારત માતા કી જય, વંદે માતરમ।